Good afternoon, students. Welcome all of you. Myself Jatin Seth. To we continue our new chapter. અર્થશાસ્ત્રમાં આપણે અત્યાર સુધીમાં ટોટલ 7 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. કેટલા? 7 ચેપ્ટર. Now we are moving on chapter number 8. 8મા ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટરનું નામ છે આર્થિક સુધારાઓ. શું છે ચેપ્ટરનું નામ? આર્થિક સુધારાઓ. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર તમે ધોરણ 10માં સમાજ વિદ્યાની અંદર પણ ભણી ગયેલા છો. આ ચેપ્ટર વિશેની જે માહિતી છે એ ટૂંકમાં તમે ધોરણ 10માં સમાજ વિદ્યાની અંદર પણ સ્ટડી કરી ગયેલા છો. But now we are moving on 11th commerce, so we are continue that. થોડી બેઝિક ચર્ચા કરીએ. પહેલા પાયાની ચર્ચા કરીએ. છોકરાઓ, ભારત દેશ આઝાદ થયો, ભારત દેશ આઝાદ થયો ત્યાર પછીની જે ચર્ચા ઉપર આપણે આગળ વધીએ છીએ સમજી લેજો કે આઝાદ થયો એ સમય આપણી સામે ઘણી બધી સમસ્યાઓ હતી. ઘણી બધી સમસ્યાઓ હતી. એ સમસ્યાથી ભરપૂર આપણો દેશ હતો. તો એ સમયે આપણે 1951માં 1951માં એક આયોજન કર્યું, આર્થિક આયોજન કર્યું, જેના નિયમ અનુસાર 5 years પ્લાનિંગ જાહેર કર્યું, 5 વર્ષીય યોજના જાહેર કરી, 5 વર્ષની યોજના જાહેર કરી કે આ 5 વર્ષીય યોજનાના માધ્યમથી 5 વર્ષીય યોજનાના માધ્યમથી આપણે કંઈક સમથિંગ ન્યુ, ડિફરન્ટ, અલગ કંઈક કરીએ. તો એ સમયે we know that very well કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હતો. કેવો દેશ હતો આપણો? કૃષિ પ્રધાન દેશ. અત્યારે પણ કૃષિ પ્રધાન જ ગણવામાં આવે છે. તો પહેલી પંચવર્ષ યોજના કૃષિ પ્રધાન માટે જાહેર કરી. ત્યાર પછીની પંચવર્ષ યોજનામાં ધીમે કૃષિમાંથી આપણે ઉદ્યોગ તરફ આગળ વધ્યા અને એ સમયે ભારત દેશમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ હતા. આપણું અર્થતંત્ર હજી ઘણું નબળું હતું. આપણે કોઈ એવા મોટા અર્થતંત્રમાંથી નહોતા પસાર થયેલા. હજી આપણી સામે ગરીબી, બેકારી એટલે કે બેરોજગારી અને સાથે સાથે થોડા ઘણા અંશે વસ્તીની પણ સમસ્યાઓ હતી. આ બધી સમસ્યાઓમાંથી પસાર કેમ થવું? આ બધી સમસ્યાઓમાંથી પસાર કેમ થવું? એને દૂર કેમ કરવી? એના માટે આપણા અર્થતંત્રની અંદર વારંવાર ઘણા બધા પ્રયાસો કરતા અને એ પ્રયાસોને કારગત નીવડવા માટે થાય અને શેની જરૂર પડે? તો કે પૈસાની જરૂર પડે. શેની જરૂર પડે? પૈસાની જરૂર પડે. તો આપણા દેશમાં બેન્કિંગ સેક્ટર ધીમે ડેવલપ હતું, નહોતું એમ નહીં. આપણા દેશમાં બેન્કિંગ સેક્ટર ધીમે ડેવલપ હતું. પણ એ બેન્કિંગ સેક્ટરની અંદર જે મની મેટર્સ છે આવે ક્યારે? આપણી સરકાર પાસે હોય તો. એ બેન્કિંગ સેક્ટરની અંદર પૈસા આવે ક્યારે? આપણી સરકાર પાસે હોય તો. આપણી સરકાર પાસે પૈસા ક્યારે આવે? જો આપણે લોકો આપીએ તો. ઇટ મીન્સ કે આપણી સરકારને કોઈ આવક થાય, આપણી ગવર્નમેન્ટને કોઈ આવક થાય, સો ઇટ ઇઝ પોસિબલ. અધરવાઇઝ કોઈ પોસિબલ હતું નહીં. એ સમયે પૈસા માટે આપણે શું કરતા? બધા દેશ છે કરે તે કે વર્લ્ડ બેંક પાસે જાય. કોની પાસે? વર્લ્ડ બેંક. બધા દેશની મધ્યસ્થ બેંકોની ઉપર એક બેંક છે જેને વર્લ્ડ બેંક કહેવામાં આવે છે. શું કહેવાશે એને? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક દરેક દેશને લોન આપે. શરતી લોન હોય, સબસિડી હોય, એના ઘણા બધા પ્રકાર અત્યારે તો થઈ ગયા છે. એ સમયે બહુ ઓછા પ્રકાર હતા. એના ઘણા બધા નિયમો છે, એના સ્ટ્રક્ચર મુજબ લોન આપે. પણ પરિસ્થિતિ કેવી હતી કે આપણે બે વખત લોન લીધી વર્લ્ડ બેંક પાસેથી, છતાં પણ
આપણામાં જે ડેવલપિંગ થવું જોઈએ, જે સુધારો વધારો થવો જોઈએ એ ન થયો. આ એના જેવું છે કે તમે લોન લ્યો તો હપ્તા તો ભરવા પડે. હપ્તા ભરો ક્યારે ભરી શકો? તમે કમાતા હોય તો કમાઈને હપ્તા ભરો, તમે તમારું ડેવલપિંગ કરો. ઇટ મીન્સ કે તમે આગળ વધો, તમારી લોન પૂરી થઈ જાય, મકાન તમારા નામનું થઈ જાય, તમારા નામની એક મિલકત બની ગઈ, then will be do something. પછી તમે બીજું કંઈક કરી શકો છો. તો અહીંયા પરિસ્થિતિ એવી હતી કે આપણું ડેવલપિંગ ન થયું. વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ અને વિકાસ જેવો થવો જોઈએ એવો ન થયો. જો ક્યારેક એક વસ્તુ ઉપર વિચાર કરવાનો હોય છે માણસ, ભાઈ માણસ કેવો વિચાર કરી શકે છે, તમે સમજો કે હું આટલું બધું કરું છું છતાં પણ ડેવલપિંગ નથી થતું, તો મારામાં કંઈક ખામી છે, મને કંઈ નથી આવડતું, અથવા તો હું કંઈ કરી શકું એમ છું કે નહીં, કેમ હું નથી કરી શકતો. આવા બધા વિચારો બધી બાજુથી એના માઇન્ડમાં આવે. ત્યારે પરિસ્થિતિ મુજબ જે સજેશન હોય એ સ્વીકારવું પડે. ત્યારે પરિસ્થિતિ મુજબ જે સજેશન હોય એ આપણે સ્વીકારવું પડે. અને ઇટ ઇઝ કમ્પલસરી, એ સ્વીકારવું જ પડે, બાકી ના ચાલે. બાકી ચાલે ના, હું કહું એમ જ કરીશ, હું જેમ કરતો તો એમ જ કરીશ, હું આમ નહીં જ કરું, હું કરું એ સાચું જ, તો જ્યાં હોય ત્યાં જોઈએ. તો જ્યાં હોય ત્યાં છોકરાઓ આપણે રહે. મતલબ કે આપણું વિકાસ ન થાય, મતલબ કે આપણું ડેવલપિંગ ન થાય. છોકરાઓ એ સમયે આપણા ઇકોનોમીમાં, આપણા અર્થતંત્રની અંદર આપણા જે ગવર્નર્સ હતા એ સમયના જે ગવર્નર્સ એટલે યુ નો ધેટ વેરી વેલ, આરબીઆઈ ગવર્નર્સ હોય, એ લોકોના મનમાં અમુક વિચારો હતા, પણ એ વિચારોને સાર્થક કેમ કરવા, એની સામે પણ લડવું કેમ. ગવર્નમેન્ટ તરફથી પણ સપોર્ટ ઓછો હતો, અને ક્યાંક ને ક્યાંક આ બધું નો કરવા પાછળનો હેતુ એવો હતો કે હજી આપણે ચલો વિચારો તમે સાંભળ્યા હોય, અરે આપણે 200 વર્ષથી આપણે ગુલામ હતા, આપણે ગુલામીમાંથી મુક્ત થયા છીએ. શું કામ ગુલામ બન્યા હતા? તો કે આપણે વિદેશી કંપનીને લાવ્યા હતા ને એટલે ગુલામ બન્યા હતા. તો હવે તો વિદેશી કંપની આવી જ ન જોઈએ. This is the thinking power of our people. આપણા માણસોના આવા વિચારો હતા, અને ક્યાંક અંશે સાચા પણ હતા, કારણ કે એ લોકોએ બધું સહન કરેલું જે તે સમયે, જે તે વિચારો મુજબ એને સહન કરેલું, અને એને કારણે પણ આપણું ડેવલપિંગ નહોતું થતું, એ પણ હકીકત હતી. પણ ડેવલપિંગ કરવા માટે થઈને, વિકાસ કરવા માટે થઈને, ડેવલપિંગ કરવા માટે થઈને, વિકાસ કરવા માટે થઈને આપણે કંઈક તો કરવું પડે ને છોકરાઓ. આપણા મુજબ કંઈક તો વિચારવું પડે ને, પણ આપણે એ સમય વિચારી શકતા હતા નહીં. દુનિયાના દેશોમાં બધું થતું હતું, એવું આપણા દેશમાં એ સમયે કાંઈ નહોતું થતું. રીઝન ઘણા બધા હતા. તો 1990 આસપાસ જ્યારે આ બધા વિચારો સમક્ષ આવ્યા, આપણે વર્લ્ડ બેંક પાસે ગયા અનધર લોન લેવા માટે થઈને. આ સમયે આપણી ગવર્નમેન્ટે, વર્લ્ડ બેંકે ઘણા બધા વિચાર વિમર્શ કર્યા, અને એવું તારણ બહાર થયું કે ભાઈ ભારતને હવે ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને બીજી વખત પોતાની જાતે ડેવલપ થાય. શું ખૂટે છે? આપણે ઘણીવાર કહે કે મારાથી નથી થતું, તો આપણે જોઈ કે તમારામાં શું ખૂટે છે, તમારામાં કઈ વસ્તુ જે નથી, જેથી કરીને આપણે એને પ્રોવાઈડ કરીએ તો એ વસ્તુ એને પૂરી થઈ જાય, તો ધેન વિલ બી કન્ટિન્યુ લેવલ, તો આપણે કંઈક ડિફરન્ટ કરી શકીએ છોકરાઓ. તો એ જોયું કે ભારત દેશમાં વિદેશી કંપની, તો કે નિયમો શું ભારત દેશમાં, તો કે બધું સરકાર કરે એ ઠીક, પરવાના પદ્ધતિ તો કે પૂરેપૂરી, તમારે પાનની દુકાન નાખવી હોય તો પરમિશન લેવાની, નાનકડી બીજી દુકાન નાખવી હોય તો પરમિશન લેવાની. સરકાર અત્ર તત્ર ને સર્વત્ર હતી.
સરકારને પૂછ્યા વગર કાંઈ નહીં કરવાનું. બધા નિયમો સરકારના હાથમાં. સરકાર જેમ જેમ પરમિશન આપે, પરવાના પદ્ધતિ કહેવાતી, પરમિશન પદ્ધતિ કહેવાતી, જેમ જેમ પરમિશન આપે એમ જ વર્ક કરવાનું. એનાથી વિરુદ્ધ પરમિશન વગર વર્ક નહીં કરવાનું. આવા ઘણા નિયમો હતા. અત્યારે છે એ બહુ પ્રેક્ટિકલ નિયમ છે. એ સમયે જે નિયમ હતા એ વિધાઉટ પ્રેક્ટિકલ હતા. જૂની દુકાને તો શોપલા નંબર લખેલું હોય, શોપ રજિસ્ટર નંબર, આ પેઢીનું બાપ દાદાની પેઢીનું નામ હોય. એ સમયમાં બધા નિયમો હતા. હવે એમાં ઘણો ચેન્જીસ આવ્યો છે, કારણ કે 1991 માં આર્થિક રીતે સુધારા કર્યા. આર્થિક રીતે આપણે ડેવલપ થાય, આગળ વધી શકીએ, આપણી સાથે આપણી ભવિષ્યની પેઢી પણ આગળ વધે એવા નવા વિચારો સાથે ચેન્જીસ કર્યું, નિયમોમાં ફેરફાર કર્યા. એટલે 1991 માં આપણી ગવર્નમેન્ટે, આપણી સરકારે, ભારત સરકારે એના નિયમોમાં, એના એથિક્સમાં ફેરફાર કર્યા અને નવી જ નીતિ આપણા સમક્ષ મૂકી. એ જે નીતિ મૂકી એને આર્થિક સુધારા કહેવામાં આવે છે. શું કહેવાય છે? આર્થિક સુધારા. તો આપણે પહેલા એ જોવાનું છે કે આ 1991 માં આર્થિક સુધારા કર્યા. 1991 માં આર્થિક સુધારા કર્યા. એ આર્થિક સુધારાના હેતુઓ શું હતા? શું કામ આવું કરવું પડ્યું? કયા નિયમો અનુસાર આવું કરવું પડ્યું? અને એ સુધારા કરવાથી, સુધારા કર્યા, ગુડ. સુધારા કર્યા, ગુડ. એની સામે આપણે કોઈ ઓબ્જેક્શન નથી. પણ એ સુધારા કરવાથી બેનિફિટ શું અને એમાં કેવા નવા નિયમો આવ્યા? તો આપણે એની શરૂઆત કરીએ. જો આ જે ક્વેશ્ચન છે સૌથી પહેલા તમારે નિયમ અનુસાર એઝ નોંધ વેરિયેબલ કે નવા પેજ ઉપર હેડિંગ લખવાનું છે. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. ક્વેશ્ચન પહેલો, આર્થિક સુધારાના હેતુઓ જણાવો. જો આ ક્વેશ્ચન બોર્ડ ઉપરથી જ લખવાનો છે. હેતુઓ સમજ્યા પછી આપણે એના વિશે ડિટેલમાં બધી બીજી ચર્ચાઓ કરશું, ત્યારે નવા 5 માર્કના પ્રશ્નોની બધી શરૂઆત થશે. પણ આ પોઈન્ટ પહેલા સમજવો જરૂરી છે કે તમે જે પાઠ ભણો છો એ કયા હેતુથી તમારા સિલેબસમાં મૂક્યો છે. તો આર્થિક સુધારા છે તો એ આર્થિક સુધારા કરવા પાછળના હેતુ શું હતા એ જાણવા જરૂરી છે છોકરાઓ. આર્થિક સુધારા કર્યા તો કયા હેતુથી કર્યા એ જાણવા જરૂરી છે. તો આપણે હેડિંગ આ પ્રમાણે લખશું. તો આપણે હેતુની શરૂઆત કરીએ તો સૌથી પહેલો હેતુ ભારતની કુદરતી અને માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થઈ શકે. તો પહેલા એવું હતું કે બધી સંપત્તિનો ઉપયોગ નહીં કરવાનો, આ સંપત્તિનો જરૂર પૂરો ઉપયોગ કરવાનો, આ સંપત્તિનો ઉપયોગ આટલા જ કરી શકશે, બધા નિયમો હતા. એને દૂર કર્યા. જે સંપત્તિનો જે વસ્તુ બનાવવા માટે જેટલો ઉપયોગ જરૂરી છે એટલો કરવાનો, પણ એનો ઉપયોગ એવી રીતે કરવાનો કે જેથી કરીને સંપત્તિનો દુરુપયોગ ન થાય અને એમાંથી જે વસ્તુ બને એ બેસ્ટ વન બને, સારામાં સારી બને અને ભવિષ્યમાં એનો ઉપયોગ સારામાં સારી જગ્યાએ થાય. તો એ ભારતની કુદરતી અને માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં યુઝ થાય એવો વિચાર કર્યો. તે માટે શું કર્યું? તો કે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. તો આવો વિચાર કર્યો કે આના માટે તો આપણે વિદેશી કંપનીને ભારત દેશમાં લાવવી પડશે. ના વળી પાછી કોઈ ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપની આવશે ને ભારત દેશમાં શાસન કરશે ને. હવે કોઈ પેલા જેવી ભૂલ ન કરે. હવે ગમે એટલી વિદેશી કંપની આવે, હવે કઈ આપણે થોડા ગુલામ બની, તો આપણે કરવું જોઈએ. એટલે શું કહ્યું કે ખાનગી અને વિદેશી મૂડીરોકાણ. મૂડીરોકાણ એટલે શું? ઇન્વેસ્ટમેન્ટ. મૂડીરોકાણ કોને કહેવામાં આવે છે છોકરાઓ? ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે વિદેશી કંપનીઓ ભારત દેશમાં મૂડીનું રોકાણ કરે, પૈસા રોકે, અહીંયા પોતાની કંપની સ્થાપે. આવી પાસે તો આટલી બધી કુદરતી સંપત્તિ છે,
ત્યાં કંપની ડેવલપ કરે, એટલે કે કારખાનું, કંપની, મેન્યુફેક્ચરિંગ આપણી ભાષામાં, એ ડેવલપ કરે અને એ ડેવલપિંગનું જે ફળ છે, એ ડેવલપિંગનું જે રિઝલ્ટ છે એ આપણને મળે. કેવું મળે? સારામાં સારું મળે. આવા વિચારો કર્યા અને એક સારું હતું. શું હતું? સારું હતું કે જેથી કરીને વિદેશી કંપનીઓ દેશમાં આવે. ડન. તો પહેલો હેતુ એવો હતો કે ખાનગી અને વિદેશી, ખાનગી અને વિદેશી જે મૂડી રોકાણ કહેવાય એને શું આપવાનું હતું? પ્રોત્સાહન આપવાનું હતું. શું આપવાનું હતું છોકરાઓ? પ્રોત્સાહન આપવાનું હતું. જે આપણે આપ્યું. આપણો પહેલો હેતુ એ હતો આર્થિક સુધારણા. બીજો હેતુ કે દેશમાં થતા સંશોધનો. એ સમયે દેશમાં ઘણા એવા માણસો હતા કે જે સારા સારી વસ્તુ ઇનોવેશન કરી શકે એમ હતા, પણ પરિસ્થિતિ શું હતી કે બહાર નહોતા આવી શકતા, એનું કે નામકરણ નહોતું થતું, કારણ કે એના માટે પૈસા જ હોય, સુવિધા જ હોય, એ આપણી ગવર્નમેન્ટ એટલી બધી પ્રોવાઈડ કરી શકે એમ હતી નહીં. તો દેશમાં કોઈ એવું સંશોધન કરતું હોય તેના કાર્યક્રમ કરો, એની ફાળવણી કરવી અને એના વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકશે એનો સપોર્ટ કરો. જે બહુ સારી વાત છે. એટલે તો સમજો 1991 પછીથી દેશમાં ઘણી બધી નવી કંપનીઓ એસ્ટાબ્લિશ થઈ. હવે તો મેક ઇન ઇન્ડિયા આ બધું જોવો જ છો તમે, પેડમેન મૂવી તમે જોયું હોય, કો આવું બધું ઘણું થયું જે તે સમયે. શું કામ થયું? તો ભાઈ આર્થિક સુધારા કર્યા. એટલે શું કહ્યું આપણે? આર્થિક સુધારા કર્યા. એટલે તો આપણો હેતુ હતો કે દેશમાં જેટલું પણ સંશોધન કાર્યક્રમ ને થાય છે બધું ડેવલપ કરવું, લોકો સુધી એની વસ્તુ પહોંચાડવી, એની સ્કિલ પહોંચાડવી, જેથી કરીને દેશને ફાયદો થાય અને બીજા લોકો જે છે વિદેશથી પણ ઇનોવેશન કરે તો આપણી પાસે જે કઈ વસ્તુ બની છે એનો આપણે વધારે ઉપયોગ કરી અને જે ઉત્પાદન થતું હોય એમાં વધારે ઉત્પાદન કરી શકીએ. તો આમાં હરિયાળી ક્રાંતિ આવી જાય. શું આવી જાય? હરિયાળી ક્રાંતિ જે 1966 માં આપણે કહી હતી કે જેથી કરીને જે ઉત્પાદન થાય એમાં ટેકનોલોજીકલ અને સંસ્થાગત સુધારા કરે તો ડબલ ઉત્પાદન, 3 ગણું ઉત્પાદન ઈઝીલી કરી શકે. ત્રીજો મુદ્દો છે ખાનગીકરણની પ્રક્રિયા દ્વારા મળેલા નાણાંનો ઉપયોગ પ્રજા કલ્યાણમાં અને દેશની આંતરમાળખાકીય સુવિધા ડેવલપ કરવામાં થાય. જો ખાનગીકરણ એટલે શું? પ્રાઇવેટાઇઝેશન, કે જે બધું ગવર્નમેન્ટ પાસે હતું એમાંથી ધીમે ધીમે બધું પ્રાઇવેટ લેવલે ગયું, જેને ખાનગીકરણ કહેવાય, જે આર્થિક સુધારણાનો એક ભાગ ગણાય. તો એક પ્રાઇવેટાઇઝેશન થયું, અથવા તો આપણે કહી શકીએ કે તે સમયે એવો હેતુ હતો કે પ્રાઇવેટાઇઝેશન થાય તો બેનિફિટ શું? પ્રાઇવેટાઇઝેશન થાય તો બેનિફિટ શું? તો કે પ્રાઇવેટાઇઝેશન થશે એમાંથી આપણને પૈસા મળશે, આપણને ટેક્સની આવક થશે અને એ જે પૈસાની આવક થાય, એ જે પૈસાની આવક થાય એ પૈસા કોની પાસેથી મળ્યા? કંપનીઓ પાસેથી, પ્રજા પાસેથી. પ્રજા પાસેથી મળેલા પૈસાનો ઉપયોગ પ્રજાનું સારું થાય, પ્રજા ડેવલપ થાય એના માટે જ કરો. સમજાણો? તો એના માટે ઉપયોગ કરો અને પ્રજાને કલ્યાણ થાય એવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચો. તો આંતરમાળખાકીય સુવિધા, રોડ રસ્તાની સુવિધા વ્યવસ્થિત બનાવો જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ સરળ થાય. એ સમયે તો એવું હતું 1991 માં જો તો આટલા અત્યારે જેટલા રસ્તા છે 2021 માં એટલા રસ્તા એ સમય નહીં જ હોય. તેને ડેવલપ કર્યા, ગામડાઓને ડેવલપ કર્યા છે, ગામડાને રસ્તા બનાવ્યા છે, શહેરને જોડતા રસ્તા બનાવ્યા છે, મોટા મોટા હાઈવે બનાવ્યા છે, કેટલું બધું કર્યું ને. તો આ હેતુ હતો આપણો કે આંતરમાળખાકીય સુવિધા જે છે એ પણ શું થાય? ધીમે ધીમે ડેવલપ થાય. રેડી? તો છોકરાઓ 3 પોઈન્ટ આપણે સમજાવ્યા. આટલું પહેલા રાઈટ ડાઉન કરી નાખો, બોર્ડ ઉપર છે જ તે. નવા પેજ ઉપર નવા ચેપ્ટરનું હેડિંગ લખો. ચેપ્ટરનું નામ પાઠ 8 આર્થિક સુધારાઓ. એમને લખવાનું છે હેતુ, ક્વેશ્ચન બેસન નથી લખવાનું, નંબર નથી આપવાનો. આ તો પહેલા હેતુ આપણને ખબર પડે એટલે હેડિંગ લખવાનું. હેતુઓ કોના હેતુ? આર્થિક સુધારાના. અને 6 મુદ્દા છે, 6 મુદ્દા છે તે રાઈટ ડાઉન કરો. રેડી? 1 મિનિટ આપું છું તમને. then after you start next point. તો સ્ટાર્ટ કરો ઝડપથી.
ઓકે, તો 4th પોઈન્ટ તરફ આગળ વધીએ કે દેશની આવક. કોની આવક? દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકમાં વધારો કરવો. એટલે આપણે બેરોજગારી ગરીબી દૂર કરવાની હતી, તો દેશમાં ધીમે ધીમે જે આવક થાય એમાંથી નિકાસમાંથી જે આવક આપણા દેશમાં એવી વસ્તુઓ બનાવો કે આપણા દેશમાંથી વિદેશમાં આપણે મોકલી શકીએ. આપણા દેશમાંથી આપણે બીજા દેશમાં શું કરી શકીએ? મોકલી શકીએ. તો બીજા દેશમાં મોકલશો તો પૈસાની શું થશે? આવક થશે. તો નિકાસ આવકમાં શું થાય? વધારો કરો. કે આપણા દેશમાં મેડ ઇન ઇન્ડિયાની એવી વસ્તુ બનાવો કે જે બીજા દેશમાં જાય અને વસ્તુ વેચાય. 5th વન, આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવું. એક વસ્તુ છે કે જ્યાં સુધી કોમ્પિટિશન ન થાય ને ત્યાં સુધી માણસ કામ નથી કરતો. પછી કંપની હોય, ભણવાની અંદર હોય કે ગવર્નમેન્ટ હોય કે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિશન થવી જોઈએ કે આના કરતા આ વધારે, આના કરતા આ સારું, આના કરતા આ સારું, આના કરતા આ સારું, કોમ્પિટિશન કરે. તો આપણા દેશમાં શું કર્યું? કોમ્પિટિશન કર્યું. સ્પર્ધાત્મકતામાં શું કર્યો? વધારો. જેથી કરીને પણ આર્થિક સુધારામાં આપણને ઘણો બધો ફાયદો છે. લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ દરમાં સાતત્યપૂર્વક વધારો કરો. સાતત્યપૂર્વક એટલે વારંવાર રીતે, વ્યવસ્થિત રીતે શું કરો? વધારો કરો. આર્થિક વૃદ્ધિ અને વિકાસ સ્ટેપ બાય સ્ટેપ થાય. એક ઝાટકે તરત જ થાય નહીં. તરત જ તમે કોઈ ડેવલપિંગ કરી શકતા નથી. માઇન્ડેડ માય વર્ડ. ડન. તો આ 6 મુદ્દા એટલે કે આ 6 હેતુઓ કોના હતા? આર્થિક સુધારાના. આ 6 હેતુઓ કોના હતા છોકરાઓ? આર્થિક સુધારાના. માઇન્ડેડ માય વર્ડ. રેડી? તો ચેપ્ટર નંબર 8 આપણે જે શરૂ કરેલો છે છોકરાઓ, ચેપ્ટર નંબર 8 આપણે જે છોકરાઓ શરૂ કરેલો છે આર્થિક સુધારા. કેવા સુધારાઓ? આર્થિક સુધારાઓ. જેનો તમે હેડિંગ લખ્યું અને 6 મુદ્દા વિશે પણ ચર્ચા કરી. ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ બધા જ હેતુઓ 6 હેતુઓ તમારી બુકની અંદર તમારે રાઇટ ડાઉન કરવાના રહેશે. ડન. થેન્ક યુ.